श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं प्रत्यार्थिहं प्रणतपालभवाभिपूतं वन्दे महापुरुषते चरणारविन्दम्। वंशे विभूषितकरा नवनीरुदाभा पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवाकपित्ते कण्ठावरोधनविदो स्मरणं कुतस्ते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। जय जय श्री राधारमण जय जय नवल किशोर जय गोपी चित्तचोर प्रभु जय जय माखन चोर। श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। श्री व्यास जी महाराज की जय। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम्। मदस्य पात्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीव हे पिबस्वा मृतमे तदेव गोविन्द
દયામો ધર્માધવેતી વિક્રે તુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદા પિકચિત વૃત્તિ દધ્યાદિકં મોહવશાદવોચ ગોવિંદ દામો ધર્માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યાં ગોવિંદ દામો ધર્માધવેતી સુખં શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિतं તન્મયનાં વ્રજન્તિ ગોવિંદ દામો ધર્માધવેતી जिहवे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविन्द धामो धर्माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द धामो धर्माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वहे पिबस्वा मृतमेतदेवा गोविन्द धामो धर्माधवेति त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते भक्तव्यमेव मधुरां सुभक्त्या गोविन्द नामो धर्माधवेति गोविन्द नामो धर्माधवेति श्री कृष्ण कन्हैया लाल की जय। સૌને જય શ્રી કૃષ્ણ. અગર કદાચ આપણે કોઈ પાસેથી પાણી માંગ્યું હોય અને એને પાણી ના આપ્યું તો આપણે કેવી રીતે ભડકા પડી ભાઈ પાણી આપને,
હે ને? કેમ? પહેલી વસ્તુ તો તરસ લાગી છે. હવે એ તરસ ને તૃપ્ત કરવા માટે થઈને કોઈ કંઈક સાધન છે તો એ છે પાણી. અંદર એવી ઉત્કંઠા, એવી એક વિચિત્ર અંદર એક ઘટના ઘટતી હોય તો કે ભાઈ જ્યાર સુધી પાણી નહીં મળે ને ત્યાર સુધી શાંતિ નહીં મળે. એટલે એ જે તરસ છે એ અહીંયા માથે જ્યારે ચડે એટલે આપણે ઊંચા અવાજથી બોલીએ, ભાઈ આપને યાર પાણી આપના. તો અગર આવી નાની તરસ જ્યારે છુપાતી નથી અને એ નાની તરસ જ્યારે છુપાય નહીં ત્યારે આપણે એટલા હાઈપર થઈ જતા હોઈએ કે એ પાણી માટે થઈને ઊંચો અવાજ થઈ જાય, મગજમાં ગરમી ચડી જાય. તો આ તો સાવ નાની વાત છે. આપણે બધા, માત્ર તમે નહીં, અમે પણ અહીંયા બધા શેના માટે ભેગા થયા? તમે વિચારો, બહુ ઊંડી વાત છે. કદાચ એક નાના પોપટને આપણે પિંજરામાં પૂરીને રાખ્યું હોય, એની ઈચ્છા છે તે છતાં પણ એ મુક્ત થઈ નથી શકતો. અને જ્યારે આપણે આપણા પક્ષની વાત કરીએ ત્યારે આપણે એમ વિચારતા હોઈએ છીએ, આપણે એક તર્ક ઊભો કરીએ કે હું ક્યાં એને દુઃખી કરું છું, એને ખાવાનું પીવાનું બધી જ વસ્તુ, બધી જ સુવિધા હું એને આપું તો છું, પણ એના મનનું અંદર શું ચાલે છે ખબર છે આપણને? કદાચ એને મુક્ત થવું હશે તો એ મુક્ત થવા માટે થઈને એ અંદર મનોમન કેટલા પ્રયત્નો કરતો હશે, એને કેટલા વિચારો બનાવી દીધા હશે. ક્યાંક મારો શેઠ આમ પિંજરું ખુલ્લું રાખી દે ને તો મજા આવી જાય. તો બસ એ જે તરસ આપણી તો નહીં, શરીરની નહીં, પણ આપણા ભીતર વસેલો જે આત્મા છે, જે જીવ છે, કદાચ એ પણ અંદરથી આમ ચિલ્લાવતો હશે એને કે ભાઈ મને મુક્ત કરો, મને મુક્ત કરો. અને એ જે રુદન છે જીવનું, એ જે અંદરથી એ ચિલ્લાવે છે કે ભાઈ મારે આ શરીરમાંથી મુક્ત થવું છે, મારે આ શરીરમાંથી મુક્ત થવું છે. તો બસ એ જીવાત્માને મુક્ત કરવા માટે થઈને જે આ સાધન છે ને, આપણે બધા 7 દિવસમાં અહીંયા એ વસ્તુ કરવાના છીએ. એના માટે થઈને આપણે ભેગા થયા છીએ. બેંક આપણી, અકાઉન્ટ આપણું, ચેકબુક આપણા, પૈસા આપણા, બધી જ વસ્તુ આપણી. તે છતાં પણ વર્બલી અગર એને કહીએ ભાઈ તું 1 લાખ રૂપિયા આપ, તો આપશે નહીં ને? તો મુક્તિ કેવી રીતે મળશે? એને કઈ એપ્લિકેશન કરવું પડશે, ભગવાનને કઈક તો કેવું પડશે ને આપણને બધાને. તો એ કઈકમાં બહુ નાની વસ્તુ હતી. કઈ? જય શ્રી કૃષ્ણ. ખ્યાલ આવ્યો? ચગરડું ક્યાંથી ને પૈતું? તમારા પાસેથી એક વક્તા સ્વરૂપથી 2 જ વસ્તુ, કોઈ પણ વક્તા હોય, હું કે કોઈ બીજો XYZ પર્સન હોય, એ 2 જ વસ્તુ તમારા પાસેથી ઈચ્છતો હોય. ક્યાંક વચ્ચે ધૂન બોલાવીએ, ક્યાંક રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, આવી રીતે ભગવાનના ઘોષ અગર આ વ્યાસપીઠથી હું કરાવું છું તો સામે શ્રોતા પણ એ ઘોષ કરે, એ ઉદ્ગાર કરે, એ જય શ્રી કૃષ્ણ બોલે. આ એક વસ્તુ. અને બીજી વસ્તુ, શાંતિથી સાંભળે, શ્રવણ કરે. કેમ? મારું જ્ઞાન અહીંયા દર્શાવવા આવ્યું નથી, એવું નથી. તો શેના માટે? આપણે બધાને જ ખબર છે કે આપણે બધા અહીંયા કંઈક શ્રવણ કરવા માટે બેઠા છીએ. અનેકો પ્રશ્ન કાલે ઘરે ગયા પછી બધાને થયા હશે કે શાસ્ત્રીજી આ કીધું, આ કીધું, આ કીધું, આ રહી ગયું, અરે આ સાંભળવું હતું, આ કથા આખી સાંભળવી હતી, પણ વ્યાસજી આમ સ્પર્શ કરીને નીકળી ગયા. હે ને? આવી બધી વસ્તુ ઘરે આપણને ગયા પછી થાય. અને પછી આજ સવારે જ્યારે નવો દિવસ ઉગ્યો હશે ત્યારે એ જ વિચારો આવ્યા હશે કે આજે કઈ કથા ચાલશે, આજે શું હશે, આજે શું બોલશે. આ મારા મનની ઈચ્છા છે કે કદાચ વ્યાસ આ બોલે, આ કથા શ્રવણ કરાવડાવે. હે ને? એક કઈક અપેક્ષાથી આપણે અહીંયા બધા આવ્યા હોઈએ. તો એ અપેક્ષા કઈ છે? માત્ર ને માત્ર શ્રવણ કરવાની. એટલે તમારા બધાએ બને એટલી 2 વસ્તુ અહીંયા મને આપી દીધા. કઈ? કાન.
અને બીજી પંચાયત કરવાની જ નહીં અહીંયા આવીને, હે ને? મેં 1 ડઝન કેરી લીધી, એમાંથી 4 બગડેલી નીકળી, હવે તો હું ઓલાને પકડીને મારવાની છું. એટલા માટે અહીંયા કીધું કે આ ભાગવત સૌથી પાવન છે. પાવના નામ ચ પાવનમ કૃષ્ણમ પ્રાપ્તિ કરમ શાશ્વત. કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે થઈને અગર કોઈ એક શાશ્વત સાધન છે તો એ આ જ છે. હમણાં મને તમે જ પૂછ્યું ને, શું પ્રશ્ન હતું તમારો? મન શાંત કરવા માટે થઈને શું કરવું? જોજો અહીંયા એક અદ્ભુત વાત છે. આ કદાચ 1 લાખ શ્રોતા પણ સામે બેઠા હશે, એ બધા જ શ્રોતાઓના મનમાં, બુદ્ધિમાં અલગ અલગ પ્રશ્ન અગર ઉત્પન્ન થાય છે, એનો એક જ જવાબ નીકળશે, કૃષ્ણ. આ તમારા અને મારા માટે શક્યતાની વાત નથી, અશક્ય વાત છે આ તમારા અને મારા માટે, કે બધા જ પ્રશ્નો અને સામે એમ કહીએ કે ભાઈ ફલાણો એક વ્યક્તિ છે, મહેશભાઈ છે, બધું જ કામ કરીને આપી દેશે તમને. અશક્ય વસ્તુ છે. પણ આ કૃષ્ણ માટે થઈને બહુ જ સુલભ અને બહુ જ એકદમ એમ કહીએ ને કે આમ પડકારો થાય અને કૃષ્ણ આપણા બધા જ કામ કરી દે. કોનું સતત નામ લેવું? કૃષ્ણનું નામ લેવું. કોનો આધાર લેવો? કૃષ્ણનો આધાર લેવો. કોના છત્ર છાયામાં રહીએ? બધી જ વસ્તુમાં કૃષ્ણ આમ રાઈટ ટીક ટીક ટીક, એના આગળ બીજી કોઈ વસ્તુ એવી નથી કે આપણે કૃષ્ણને ઉભો કરી શકીએ નહીં. એમ કહીએ ને કે એક નાના બાળક ભણતા હોય તો એને એક્ઝામમાં પ્રશ્ન હોય, અમુક 2 માર્ક્સના, અમુક 4 માર્ક્સના, અમુક 10 માર્ક્સના હોય. હવે બધા જે પ્રમાણે માર્ક્સના ક્વેશ્ચનો છે એ પ્રમાણેની આન્સરની લેન્થ હશે. માનો છો 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો કદાચ 2 લીટીનો કે 3 લીટીનો હોય, 4 નો હોય તો 4 કે 6 લીટીનો હોય. એના એવી દાજ અગર એ પ્રશ્ન પૂછવામાં આવે કે કૃષ્ણ એ કોણ છે, તો આ પ્રશ્ન માટે થઈને તમે કેટલા માર્ક્સ આપશો એને, કે આ પ્રશ્ન કેટલા માર્ક્સનો હોવો જોઈએ? શું વિચારો? 2 માર્ક્સનો હોવો જોઈએ, 10 માર્ક્સનો, 100 માર્ક્સનો, 200 માર્क्सનો? कृष्ण ये कौन है? यदि ये प्रश्न पूछा जाए, ये प्रश्न के सामने हम कितने अंक रख सकेंगे कि हाँ इतना लंबा विस्तार उसके उत्तर का होगा? विचारो. कदाच विचारो શરૂ થશે તો શક્ય છે કે એનો અંત આવશે જ નહીં, અને કદાચ એ પણ શક્ય છે કે વિચારો શરૂ થશે જ નહીં. ક્યાંથી ચાલુ કરવું વિચારવાનું અને ક્યાં સુધી વિચારવું ખબર જ ના પડે. બધી જ વસ્તુ માટે કૃષ્ણ એપ્લિકેબલ છે. યસ યસ યસ. એટલા માટે થઈને કીધું વધારે કોઈ માથામાં ભાર મૂકવાની જરૂર નથી. બસ માત્ર એક ही शब्द है, सर्वस्व. ये एक शब्द में कृष्ण समा जाता है. આખું સમુદ્ર એક જ ચમચીમાં લેવું એ અશક્ય છે, પણ કૃષ્ણને એક શબ્દમાં ફિટ કરી દેવો એ બહુ ઈઝી છે. કેટલો ફ્લેક્સિબલ છે આપણા માટે. ત્યારે આપણે આપણા પતિ માટે આટલા ફ્લેક્સિબલ નથી થતા, આપણા પત્ની માટે આપણે આટલા ફ્લેક્સિબલ નથી થતા, આપણા દોસ્તારો માટે આપણે એટલા ફ્લેક્સિબલ નથી થતા. આમ કદાચ 2 દોસ્તારો બહાર નીકળ્યા હોય, એકને કંઈક ખાવું હોય અને બીજાને કંઈક ખાવું હોય, તો એ 2 દોસ્તારો હશે તો એ વાદ વિવાદ ઉભો થશે, પણ કોઈ પણ વાદ વિવાદ વગર કૃષ્ણ એમ કહે છે કે ભાઈ તારા માટે હું છું. કઈ અવસ્થામાં તને મારી જરૂર છે, કઈ પરિસ્થિતિમાં તને મારી જરૂર છે, કયા રૂપમાં તને મારી જરૂર છે, તું ખાલી બોલ. मैं तेरे लिए सदैव तत्पर, તત્ક્ષણાત, એ જ ક્ષણ પર હું તારા માટે થઈને હાજર થઈ જઈશ. એટલા માટે થઈને વ્યાસજી, સુખજી મહારાજ, આ બધા જે દિવ્ય ચેતન આત્મા થઈ ગયા, બધાએ એટલા માટે થઈને કૃષ્ણ ભગવાનના ગુણો ખાધા છે.
અને એ ગુણ શેમાં ગાતા? તો એમ કહેવાય કે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગાતા. ત્યારે જઈને એમ કહેવાય કે શ્રીમદ ભાગવતામ શાસ્ત્ર કલૌકીરેણ ભાષિતમ. કલિયુગમાં અગર જો કોઈ ઉત્તમ સાધન હોય તો આ ભાગવત જ છે. આ ભાગવતની મૂલ્ય કદાચ આપણને એ સમજાશે કે 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયાની હશે, પણ હકીકત રૂપનું મૂલ્ય આ ભાગવતનું શું છે એ આપણને ક્યારેય ખબર નહીં પડશે until and unless એને આપણે ખોલશું નહીં ત્યાર સુધી. કાલે આપણે વાત કરી એક લગભગ 4 મહિના પહેલા આજની તારીખ નક્કી થઈ હે ને. 4 મહિના ધીમે ધીમે જતા રહ્યા અને એ વસ્તુ પણ સાવ હકીકત છે કે આ 6 દિવસ બચેલા પણ જતા રહેવાના છે ને. એટલી તો ખબર છે આપણને બધાને કે સમય કિસી કે લીએ रुका નહીં હે. તમે આમ દંડવત કરી દો ને સાહેબ સમયને, તો પણ એ તમારા માટે ઉભો રહેશે નહીં. એટલી ખાતરી છે આપણને કે આ 6 દિવસ આમ વીતી જવાના છે. તો આ 6 દિવસ પરસીઓ પાડીએ છે ને, શેના માટે પાડીએ છે કે કાંઈક આપણને આમાં કાંઈક ખબર પડે. તો આ વસ્તુ ચૂકાઈ જશે. 6 દિવસ પછી અફસોસ કરીને કોઈ મતલબ નથી. એમ જ થશે કે ભાઈ હું અહીંયા બારીમાંથી સાંભળતી હતી, સામે કૃષ્ણ આવ્યો તો મને એને મળવા જઈ શકી નહીં. તો આ આપણા હાથમાં છે કે દિવસના 3 કલાક, આ 7 દિવસના 3 કલાક તમે પકડો. કેટલા કલાક આપણા હાથમાં છે કૃષ્ણના સાથે, કૃષ્ણના પાસે રહેવાની તક મળે છે આપણને. આપણે બધા રિસોર્ટમાં જતા હોઈએ, વોટર પાર્કમાં જઈએ હે ને. કદાચ માજીઓ નહીં ગયા હશે, પણ એક યુગ છે એમના આપણને બધાને ખબર જ છે કે વોટર થીમ પાર્ક હોય અને એમાં 1000 રૂપિયાની ટિકિટ લો એટલે સમય ફિક્સ છે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી. મસ્ત 10 વાગ્યાથી જે આનંદ શરૂ કર્યો હોય, 11 વાગે 12 વાગે મસ્ત પાણીમાં છપછપિયા કરતા હોઈએ, બહાર આવીએ, જમીએ અને જમ્યા પછી કદાચ એક બાળક હોય ને તો એ બાળકના માતા પિતાને કહે જમીને તરત જ સ્વિમિંગ પુલમાં જવાય નહીં. તે છતાં પણ એને થરપત હોય ના, હું લૂંટી લઉં અહીંયા જેટલો આવ્યો છું, જેટલો સમય અહીંયા છું એટલા સમયમાં હું આટલી મજા લૂંટી લઉં. અને આ આપણા સાથે પણ થાય છે કે જેવા 3 વાગશે, 4 વાગશે, 5 વાગશે, ખબર પડી ને કે 1 કલાક આજના દિવસનો 1 કલાક હવે આ સ્વિમિંગ પુલમાં આપણને મળવાનો છે. આ 1 કલાક પછી મારે ઘરે જતું રહેવું પડશે. એટલે બધે જ નજર પડે આપણી. કોઈ પુલ બાકી રહ્યો છે, કોઈ સ્લાઇડ્સ બાકી રહી છે, કોઈ એવું છે કે જેમાં હું નથી બેઠો, હાલો ફટફટ જઈને હું બેસીને આવું અને એની મજા માણીને આવું. હવે જો આ 1000 રૂપિયા આપણે વાપરતા હોઈએ અને 1000 રૂપિયાના સામે વસ્તુનો આનંદ લૂંટવાનો આટલો ભાવ આપણને હોય તો પછી અહીંયા તો આ એમ કહેવાય ને કે પરમાનંદ આપણા ઘરે આવ્યા છે અને પરમાનંદનો આનંદ આપણે બધાએ અહીંયા લૂંટી લેવો છે. લૂંટો ને. જો હંમેશા તો કે વાપરે છે કોઈ બીજો, પૈસા કોઈક બીજો વાપરે છે, ભાગ્ય કોઈક બીજાનું છે, કથા કરી કરીને ઘણા કોઈક બીજું ફાડે છે. તમને મફતમાં આવીને ખાલી બેસીને ભગવાનનું શ્રવણ જ કરવું છે ને. કઈ અઘરી વસ્તુ છે એમાં? છે કોઈ અઘરી વસ્તુ? કોઈ જ નથી. હું અહીંયાથી ઘરે જઈશ, સ્નાન આદિ કર્મ કરીશ, કલાક રેસ્ટ કરીશ, પાછા ચોપડા ખોલીને બેસી જઈશ. કેમ? કારણ કે કાલે તમને કંઈક નવું આપવા મળે. પ્રયાસ પણ કોઈક બીજો કરે છે, થાકે પણ કોઈક બીજે છે. તમારે શું કરવાનું છે? આવવાનું, ખુરશી તૈયાર હશે, ફેનની વ્યવસ્થા હશે, પાણી હશે, ખાલી બસ હાથ બંધ કરીને કાલે સુતજી મહારાજ જ્યારે આમ ભાગવતના વખાણ કરવા નીકળ્યા હતા ત્યારે આપણને બધાએ આપણે સાંભળ્યું કે કાલે ભાગવતના વખાણ સુતજી મહારાજે કઈ રીતે કહ્યું. કીધું કે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભય નાશનમ. એક નિષ્કર્ષ નીકળે છે કે આ ભાગવતથી સંસારનો ભય આપણને મુક્ત કરી દે છે. એટલા માટે જ ભાગવતમાં કીધું છે ક્યાં કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હે તવે.
શું કીધું અહીંયા? કાલ વ્યાલ મુખગ્રાસ. આ જે સમય છે ને, જેને આપણે કાળ તરીકે ઓળખીએ છીએ, ये काल का अन्न क्या है? જેવી રીતે આપણે ગણીએ કે આપણો ખોરાક એટલે કે અનાજ હે ને, આ ઝાડ છે એનો ખોરાક શું છે? પ્રકાશ. દીવો છે એનો ખોરાક શું છે? અંધકાર. એ અંધકારને ખાઈ જાય છે. ગુરુ, જ્ઞાન, એ બધી આપણી જે મંદ બુદ્ધિ છે, અજ્ઞાન છે, દુર્બુદ્ધિ છે, એ બધાનું ખનન કરે છે, એ બધા ખાઈ જાય છે. એ જ પ્રમાણે આ જે કાલ છે, આ જે સમય છે, એ સમયનું ભોજન, અન્ન એ શું છે? તો એમ કીધું છે કે સંસાર. આ જે માયારૂપી જે સંસાર છે ને, એ સંસાર સમયનો ખોરાક છે અને એ હર ક્ષણ સંસારનું ભક્ષણ કરે છે. હર ક્ષણ એ સંસાર ખાતો જાય છે. એટલે એમ સમજવું કે આ સંસાર છે, આ ધીમે 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 આમ આગળ વધતો જ જાય છે. અને અહીંયા કાલ રૂપી એક મુખ બેઠું છે અને કન્ટિન્યુ સતત રૂપથી સંસારને ખાય જ છે, ખાય જ છે, ખાય જ છે. કોઈ એક વ્યક્તિ, કોઈ એક એવો જીવ, કોઈ એવો પદાર્થ બતાવો જે ત્યારે હતું અને આજે પણ છે, ઈશ્વર સિવાય. બધી જ વસ્તુ જીર્ણતાને પામે છે. આ શરીર છે, કેટલી આપણી પેઢીઓ આવી ગઈ, બધા જ જતા રહ્યા. આપણે છીએ, આપણે પણ જતા રહીશું. છે કોઈમાં એ સામર્થ્ય કે આપણે અહીંયા ટક્યા રહીશું? કોઈમાં એ સામર્થ્ય નથી. કેવા દિગ્ગજ રાજાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા, કોઈ ટક્યું? કેટલી સંપત્તિઓ બનાવી દીધી, કેટલા મહેલો બનાવી દીધા, કેટલા એ લોકોએ પોતપોતાના કિલ્લાઓ બનાવી દીધા. કોઈ એક વ્યક્તિ, એ વ્યક્તિનું ધન બોલો, ઘર બોલો, ગાડી બોલો, दारा बोलो, જેટલી પણ વસ્તુ બોલો, कुछ भी आज के समय में अस्तित्व में नहीं है. कहां गया सब? ક્યાંક તો ગયું હશે. ક્યાં ગયું? તો એમ કીધું કે કાલના મુખમાં બધી જ વસ્તુ જતી રહે છે અને આપણે પણ કાલના મુખમાં જવાના જ છીએ. સંસાર એનો અર્થ જ એ છે કે સંસાર ઇતિ સંસાર. જે વસ્તુ ધીમે 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 આગળ વધતી જાય છે, આપણને ખબર નથી પડતી. જે પ્રમાણે આપણે એક બાપ કહે ને કે મારી દીકરી ક્યારે મોટી થઈ ગઈ, આપણને ખબર પડી નહીં. આગ સામે હતી, રોજ આપણા સામે રમતી હતી, ખાતી હતી, પીતી હતી, એના એક છતાં પણ એ બાપને, એ માતા પિતાને ખબર નથી પડતી કે દીકરી ક્યારે 18 વર્ષની થઈ જાય છે. કેમ? કારણ કે સાહેબ આ સંસાર છે. એટલા માટે જેમ કીધું કે કૃષ્ણ ગયા, કંસ ગયા, ગયા રાવણ ને રામ. સંસાર એક માયા છે, ચાલશે આમને આમ. કૃષ્ણ પણ આ ધરા પર આવ્યા, ટક્યા નહીં. કેમ? કારણ કે એક કાલના અંદર આવીને પ્રવેશ કર્યો હતો, એમને અવતાર લીધો હતો. કાલથી પરે છે, શું છે? તત્વ છે. અને કાલના અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે શરીર હતું. એટલા માટે થઈને કાલ સમય એમના પર પણ લાગુ પડે છે. પછી એ ભલે ને ભગવાનનો અવતાર હોય, એ પણ સંસારમાં આવ્યા છે તો ધીમે ધીમે કાલના મુખમાં જવાના છે. સારું હોય કે ખરાબ, કૃષ્ણ હોય કે રાવણ હોય, રામ હોય કે રાવણ હોય, કૃષ્ણ હોય કે કંસ હોય, બધા જ જતા રહેવાના છે. હવે આ બધું જ્ઞાન, જો આ બધી વસ્તુ ભાગવત આપણને શું કરવા કહે છે? જ્યારે પણ આપણે રસ્તા પર નીકળીએ ગાડી લઈને, આપણે ગાડી સૌથી પહેલા તો શીખીએ, તો ગાડી શીખવાડવા વાળો સૌથી પહેલા આપણને શું સમજાવે છે ખબર? મોટર ટ્રેનિંગ સ્કૂલમાં કોણ કોણ ગયું છે અહીંયાથી? જેને સ્કૂલમાં ગાડી શીખી હોય, મેં શીખી છે એટલે મને ખબર છે. ગાડી ચલાવતા સૌથી પહેલા દિવસે ના શીખડાવે કે હાલ ચાલ ભાઈ બેસી જા અને આપણે શીખીએ કઈ નહીં. એ સૌથી પહેલા રસ્તા પર તમે જ્યારે નીકળશો ત્યારે તમારા આંખના સામે સાઇન બોર્ડ આવશે. યુ-ટર્ન મારવાનો, રાઈટ લેવાનો, લેફ્ટ લેવાનો, રેડ સિગ્નલ નો અર્થ શું, ઓરેન્જ નો અર્થ શું, ગ્રીન નો અર્થ શું, આ બધી જ વસ્તુનું જ્ઞાન આપશે તમને. કેમ? કારણ કે માર્ગ પર આવવા વાળી વસ્તુઓ શેના માટે થઈ છે એ તો ખબર પડવી જોઈએ. તો ત્યાં આગળ જતા રહ્યા અને ખબર જ નથી કે રેડ સિગ્નલ એટલે શું. આ જ્ઞાન પેલા હોવું જોઈએ. અને આ જ્ઞાનનું નામ એક સીધા શબ્દમાં આપણે આજના સમયમાં સમજવું છે તો બીક, ડર.
બસ અહીંયા પણ આ જ કર્યું છે. આપણને એક બીક આપી, એક ડર આપ્યો. શેનો? કે કદાચ કોઈક એક સમય પર જો અભિમાન આવી જાય ને તો આ ડર રાખજે કે કૃષ્ણ નથી રહ્યા, કંસ પણ નથી રહ્યા, તો તું એ રહેવાનો નથી. कारण कि आ अभिमान को एक और एक मात्र डर ही तोड़ सकता है, और दूसरा है ज्ञान. तो यदि वो डर ज्ञान के रूप में हमें पिलाया जाए तो यह शक्य है कि कायम रूप थी આપણા અંદર ક્યારે પણ અભિમાન વાસ ના કરે અને વાસ કરવાના સાથે સાથે સ્થિર ના થાય. કાલે જે વસ્તુ આપણે કદાચ કીધી હતી કે ભાઈ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સાંભળ્યું છે કોઈ દિવસ ક્યારે? તમે કદાચ સાંભળ્યું હશે. આનો અર્થ બહુ સિમ્પલ છે કે હર હંમેશા ઘડી ઘડી જન્મ લેશો, ઘડી ઘડી મરશો, ઘડી ઘડી જન્મ લેશો, પાછા માતાના ગર્ભમાં તમે જશો. આ બધી જ વસ્તુ કોઈ ઉપયોગી નથી, કોઈ કામની નથી તમારી. એક વાર મળ્યું છે તો એક સામર્થ્ય એવું હોવું જોઈએ, પોતાના અંદર કાબિલિયત એક હોવું જોઈએ કે આ એક જન્મ મળ્યો છે ને તો આ એક જન્મ આપણે આપણા સફળ કરી દઈએ. અને આ જન્મ જે શરીર મળ્યું છે, આ શરીર આપણા 5 તત્વોથી બન્યું છે. ये शरीर कितने तत्वों से बना है? कौन से तत्व? बोलजो, हाँ, झगड़ा ना करता आपस में. वायु, अग्नि, जल. हाँ, મને ખબર નથી, હું ભૂલી ગયો. આ જે 5 તત્વોથી જે શરીર બન્યું છે ને, એ શરીરનું કામ આપણે કોઈ દિવસ ઓળખી શકતા નથી. આપણે ભૂલી જઈએ છીએ કે આપણને આ શરીર શેના માટે થઈને મળ્યું છે. એમ કીધું છે કે ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત यह શરીર. કેવું છે? પંચ રચિત અધમ શરીરા. આ 5 તત્વોથી જે શરીર બન્યું છે ને, સાવ અધમ છે, કોઈ કામનું નથી. અને સાથે સાથે શાસ્ત્ર એ પણ કહે છે કે ભાઈ શરીરના વગર તો આત્માનો ઉદ્ધાર થાય એવું નથી. तो बात कौन सी सच है? यह शरीर अधम है या यह शरीर उत्तम है? जो अगर झगड़ा करो, मारामारी करो तो आ शरीर अधम, અને કોઈક બીજું ઝઘડા કરતું હોય અને આ જ શરીરથી એમને બચાવીએ તો આ શરીર उत्तम है ना. दिन भी खराब नहीं है और रात भी खराब नहीं है. ऐसा नहीं कि रात में सब काम खराब ही होते हैं. रात्रे पण सारा काम થઈ શકે, કેમ ના થઈ શકે? है ना, ચોરી થઈ શકે, કોઈ ગુંડાગીરી થઈ શકે, है ना, થઈ શકે કે ના થઈ શકે? રાત્રે પણ સારા કામ થાય. રાત્રે પણ કેટલા એવા અનુષ્ઠાનો છે કે જે તમે રાત્રે બેસીને કરી શકો છો. તો ટૂંકમાં કોઈ વસ્તુ ખરાબ નથી. અગર રિવોલ્વર છે તો કોઈકને તમે ધમકાવી પણ શકો છો અને કોઈકને તમે બચાવી પણ શકો છો. વસ્તુ એક જ છે. આ 5 શરીર, આ 5 તત્વોથી બનેલું શરીર, એનો ઉપયોગ આપણે ક્યાં, ક્યારે અને કઈ રીતે કરવું એ આપણા ઉપર છે. અને આ 5 તત્વોનું શરીરના ઉપર અગર જો કદાચ ભૂલે ચૂકે આપણે એક એવી આદત બનાવી દઈએ કે ગળામાં રુદ્રાક્ષની માળા હોય, તુલસીની કંઠી હોય, તો આ શરીર ઉત્તમ શરીર માનવામાં આવશે. કારણ કે રસ્તામાં ચાલતો કૂતરો અગર એમને ભોગ ભોગ કરતો હશે ને તો ઓલી ગાડી આવીને એને લઈને જશે, કોઈને પૂછવા ઉભો રહેશે નહીં. પણ એ જ કૂતરાના ગળામાં અગર જો પટ્ટો હશે ને તો 2 મિનિટ વિરામ લેશે, જોશે પટ્ટા પર કઈ લખેલું છે, આજુબાજુમાં જોશે, કદાચ એનો ક્યાંક માલિક અહીંયા હશે ઉભો, એમને મારે લઈ જવું એને નથી. તો એટલા માટે થઈને ઘણા બધા એવા સંતો કહે છે કે કદાચ રોજ તમે નામ નથી લઈ શકતા ને પણ રુદ્રાક્ષની માળા ધારણ કરો. રુદ્રાક્ષની માળા જ્યારે શરીર પર ઘર્ષણ થશે એથી એક શક્તિ ઉત્પન્ન થાય છે અને એ શક્તિ તમારું હૃદય, મન એ આકર્ષિત કરે છે. અને એ મન જ્યારે એ શક્તિ આકર્ષિત કરશે ત્યારે મનમાંથી ઉત્પન્ન બધા જ વિચારો તમારા શુદ્ધ જ ઉત્પન્ન થશે. વિચારને બહુ પ્રાધાન્યતા આપી છે. વિચાર, વાણી
અને વર્તન આ ત્રણેયમાં સમન્વય હોવું જોઈએ. જેવા વિચારો છે તમારા એવી જ વાણી હોવી જોઈએ. બાકી અંદર મનમાં વિચારો કંઈક અલગ છે કે આ ક્યાં આવી ગયો, શું કરવા મળી ગયો મને, અને જેવો આમ નજદીક આવે એટલે આવો એવું ના થવું જોઈએ. એટલે આ વિચાર, વાણી અને વર્તનમાં જ્યારે પણ સમન્વય થાય ને ત્યારે એના સામે ઇઝ ઇક્વલ ટુ આગળ એક શબ્દ મૂકવામાં આવ્યો છે વિવેક. વિચાર, વાણી અને વર્તન આ ત્રણેયમાં સમન્વય થાય એટલે વ્યક્તિ વિવેકશીલ બને છે. અને આપણી કથા ત્યાંથી જ શરૂ થઈ હતી કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા પછી વિવેક કઈ રીતે જાળવી રાખવો. તો વિવેક આ રીતે જાળવી રાખી શકીએ આપણે. કેટલી બધી વસ્તુઓ આપણને આમાંથી સમજવા મળે છે. આ બધી જ કથા કરતા સુતજી કહે છે કે એકમ ભાગવતમ શાસ્ત્ર मुक्तिदाने न गर्जति. आ मात्र ने मात्र ये एक ही ऐसा साधन है जो गर्जना कर रहा है. गर्जना यानी आप सभी को तो पता ही है, जंगल में जिस प्रकार शेर दहाड़ता है कि मैं यहाँ का राजा हूं, बस એ જ પ્રમાણે આ ભાગવત ગર્જના કરે છે. એકમ શાસ્ત્રમ ભાગવતમ મુક્તિદાને ન ગર્જતિ. આ જ એક ગર્જના કરે છે કે માત્ર ને માત્ર હું છું જે મુક્તિ આપી શકું છું. હર બંધનમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ભાગવતમાં છે. मुक्ति कब मिलती है हमें? मुक्ति क्यारे મળે? બોલો. અગર પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ક્યારે મળે? બે વસ્તુ છે. આવા ઉદાહરણો કોઈ વક્તા નહીં આપે તમને. કાં તો ઘરેથી બહાર ઉતરો અને પાણીપુરી વાળા પાસે જતા રહો, કાં તો પોતે ઘરે બનાવી લો. મળી ગઈ પાણીપુરી, મળી જશે ને? તો એ જ પ્રમાણે મુક્તિ ક્યારે મળશે? સમજાયું કઈ? આ ઉદાહરણ એટલા માટે જ આપું છું કે પાણીપુરી ખાવી છે તો એના પાસે જવું પડશે. તો અગર જો મુક્તિ જોવે છે તો જે મુક્તિદાતા છે, જે મુક્તિ આપનાર છે, એના પાસે જવું પડશે. અને અગર જો જવું નથી તો ઘરે પાણીપુરી બનાવી લો. પોતાનો સ્વભાવ એવો નિર્મિત કરી ગયા કે સામેથી ભગવાન ચાલીને તમારા પાસે આવે. હવે ખબર પડી પાણીપુરીનું ઉદાહરણ? હા, એટલે એમ સમજવું નહીં કે મહારાજને પાણીપુરી બહુ ભાવે છે. તો ટૂંકમાં એક પ્રશ્ન એક આવ્યો હતો કે આપણી ભારતીય સંસ્કૃતિ એટલે શું, હે ને? સનાતન ધર્મ એટલે શું, સનાતન સંસ્કૃતિ એટલે શું? એના બધાના જવાબ કાલે મળશે. પણ એક વાંચ્યું હતું એટલે અમને એના જ અનુવાદમાં એના જ લાગતા એક વસ્તુ તમને બધાને કહી દઉં કે આપણા સનાતન સંસ્કૃતિના અંદર અમુક ગ્રંથો થઈ ગયા છે. કયા કયા? મુખ્ય રૂપથી આપણે પકડીએ. ચલો એક વસ્તુ કહો મને કે આપણા શરીરની અવસ્થાઓ કેટલી? 4 અવસ્થા: બાલ્ય અવસ્થા, યૌવની અવસ્થા, પ્રૌઢ અવસ્થા અને પછી અંતમાં આપણને બધાને જ ખબર છે ગરડા થઈ જઈએ. આ 4 અવસ્થા માટે થઈને હરેક અવસ્થા માટે એક એક ગ્રંથ हमें दिए गए हैं. એ અવસ્થા સુધારવા માટે થઈને આખો ગ્રંથ આપેલો છે આપણને. उदाहरण के रूप से यदि बाल्य अवस्था है तो यह बाल्य अवस्था को सुधारने के लिए कौन सा ग्रंथ हो सकता है? શું લાગે છે તમને? કયો એવો ગ્રંથ હશે જે આપણું બાલ્ય અવસ્થા સુધારી દે? એક અંદાજો. જો અહીંયા છે ને અમુક શ્રોતાઓ એમ કહેશે મને 6:30 વાગી જશે ને કે મહારાજ બહુ મજા આવી. હવે એ બહુ મજા આવવાનું કારણ શું છે ખબર?
શું હશે કારણ? તમે જાગો છો, તમે ઇન્વોલ્વમેન્ટ આપો છો. અહીંયાથી કંઈક પ્રશ્ન પૂછાય છે ને ત્યારે તમે તમારા મગજ પર ભાર આપો છો, ખાલી સાંભળતા નથી. બાકી ખાલી સતત અને સતત આમ કથાનો આમ પ્રવાહ ચાલતો રહેશે, કઈ પ્રશ્ન નહીં હશે ને તો કદાચ ઊંઘ આવી જશે આપણને વધારે. અગર ઊંઘ નહીં આવશે, આમ એક લાજ એક શરમ હશે તો એ ઊંઘ તો નહીં હશે, પણ આંખ આપણી ખુલ્લી હશે પણ વિચારો આપણા ક્યાંક ભ્રમિત થઈ જશે. તો મજા આવી, આનંદ આવ્યો એનું માત્ર ને માત્ર એ જ કારણ છે કે તમારા બધાનું ધ્યાન અહીંયા હોય છે. હવે એ ધ્યાન છે એટલા માટે જ પ્રશ્ન પૂછું છું કે આપણું બાલ્ય અવસ્થા સુધારવાનો ગ્રંથ કયો? કોઈ બાકી ચાલો પાછો કથામાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. राधे राधे बोलिए तो. और एक बार बस अब यही राधे राधे तालियों के साथ जरा बोलिए. राधे 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 राधे. आवड़े છે? राधे राधे जपो चले आएंगे बिहारी. 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 आएंगे बिहारी 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 चले आएंगे बिहारी. राधे 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 जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. राधा मेरी माखन तो मिसरी बिहारी. राधा मेरी माखन तो मिश्री बिहारी. राधा मेरी माखन तो मिसरी बिहारी. राधा मेरी माखन तो मिश्री बिहारी. राधा मेरी चंदा चकोर है बिहारी. राधा मेरी चंदा चकोर है बिहारी. राधे 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 जपो चले आएंगे बिहारी. 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 वाह, તાળીઓ પાડતા આવડે છે. હા, બસ આ તાળીઓ એટલા માટે જ પડાવડાવી કે જરાક ફ્રેશ થઈ જઈએ. આપણે પાઠશાળામાં જઈએ ને તો એક લેક્ચર 35-40 મિનિટનો હોય. આ 35-40 મિનિટ જ મનુષ્યની અવધિ છે કે ધ્યાનથી કોઈક એક વસ્તુમાં લક્ષ્ય રાખી શકે. અડધો કલાક, પોણો કલાક, કલાક થઈ જાય ને એટલે પછી એ લક્ષ્ય રાખવાની જે એક વેલોસિટી હોય ને એ ઓછી થઈ જાય. પછી એ ધીમે 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 એનો ગ્રાફ નીચે પડતો જાય. એટલા માટે થઈને ઓલી જે જૂની ટીચર છે એ જાય, બીજી નવી આવે એના પહેલા છોકરાઓ શું કરે? બેન્ચ પછાડે, કંપાસ મારે, બોટલો ફેંકે, પુસ્તકો ફેંકે. આ શું છે? ફ્રેશ થઈ ગયા. પાછું હવે જે બીજું નવું લેક્ચર આવશે ને એમાં આપણે મસ્ત ધ્યાનથી શ્રવણ કરશું. અને નવા લેક્ચરમાં આ જ એક પાછો પ્રશ્ન એ જ ટીચરે પૂછ્યો કે બાલ્ય અવસ્થા સુધારવાનો ગ્રંથ કયો? તો એમ કીધું કે મહાભારત. જોજો આપણે બધાને
પ્રશ્ન થાય કે મહાભારત અને પણ બાલ્ય અવસ્થામાં જ્ઞાન આપવાનું ગ્રંથ કઈ રીતે બની શકે છે? મહાભારતનું તો નામ સમાજમાં એટલું ખરાબ છે કે અગર જો ઘરે મહાભારત રાખો તો ઘરે મહાભારત થાય, બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, આમ થાય, તેમ થાય. આ બધી જ વસ્તુ સાવ ખોટી છે. ક્યારેક મહાભારત ગ્રંથ લઈને બેસજો, વાંચજો. ભગવાને એટલો સામર્થ્ય આપ્યું હોય તો ક્યારેક મહાભારત કરાવડાવજો. ખરેખર એટલો દિવ્ય ગ્રંથ છે કે એ ગ્રંથ પર કદાચ આરામથી ખાલી અંદરનું આપણે વસ્તુઓ જે જે તત્વો આપ્યા છે એ તત્વ સમજતા જશું ને તો આપણે નહીં તો 5 વર્ષ ખાલી એ કથા ચાલે. તમે વિચારો તો સાહેબ, 1 લાખ શ્લોક એટલે શું કહેવાય? મેં તમને કાલે કીધું હતું ને કે કેટલા લાખ શ્લોકો છે ભાગવતમાં? મહાભારતમાં 60 લાખ શ્લોકો છે. હવે એ 60 લાખ શ્લોકોનું વિભાજન કઈ રીતના છે તો હું તમને બતાવું. એ 60 લાખ શ્લોકોમાંથી 30 લાખ શ્લોક નારદજીને પ્રાપ્ત થયા અને એ નારદજી સતત દેવલોકમાં મહાભારતનું ગાન કરે છે. બીજા 15 લાખ દેવલ અને અસ્થિને પ્રાપ્ત થયા અને એ પિતૃલોકમાં સતત મહાભારતનું કથાના ગુણગાન કરે છે. મહાભારત સતત પિતૃલોકમાં. હવે જેવી રીતે આપણે મનુષ્ય છે, આપણને ભગવાનના નામની જરૂર છે, આપણને ભગવાનની કથાઓની જરૂર છે, એવી રીતે પિતૃઓને પણ કંઈક તો જરૂર હશે. દેવોની બુદ્ધિ, દેવોનું જ્ઞાન પણ કોઈક એક તત્વથી પોષિત થતું હશે તો એના માટે પણ ત્યાં ગ્રંથો હશે, એના માટે થઈને પણ ત્યાં વક્તાઓ હશે. તો કોણ? તો આ નારદજી દેવલોકમાં કથા કરે છે, દેવલ અને અસ્થિ પિતૃલોકમાં કથા કરે છે. પછી 14 લાખ શ્લોક સુખદેવજીને આપવામાં આવ્યા અને એ ગાંધર્વો માટે સતત વક્તવ્ય આપે છે. અને પછી છેલ્લે 1 લાખ આપણને પ્રાપ્ત થયા અને વૈશંપાયનજીના માધ્યમથી જન્મેજયને મળ્યું અને જન્મેજયના માધ્યમથી આપણને પ્રાપ્ત થયું. તો આ બાળપણને સુધારવા માટેનો જો અગર ગ્રંથ હોય તો એ બાળપણને સુધારવા માટે માત્ર ને માત્ર મહાભારત છે. જેટલી પણ વસ્તુઓ એ લોકોએ કરી છે ને આપણને એમાંથી કાંઈ નથી કરવાનું. ખ્યાલ આવ્યો? એક બાળક હોય ને તો એને સૌથી પ્રારંભિક શિક્ષામાં એ જ વસ્તુ આપવામાં આવે કે તમારે શું નથી કરવાનું. જોજે બેટા, માસીના ઘરે જાય ને તો મસ્તી નહીં કરતો, મામાના ઘરે જાય તો મસ્તી નહીં કરતો. શું છે આ? એક એવું જ્ઞાન જે નથી કરવાનું. પુસ્તક ફેંકે નહીં દીકરા, આવીતા નહીં કરવાનું. મોટા ભાઈ નાના ભાઈ સાથે મસ્તી કરે, મારે, નાનો મોટાને મારે, નહીં, આવીતા નથી કરવાનું. કેમ? કારણ કે કરવાનું છે એ સમજાવશું અગર પ્રારંભિક શિક્ષામાં તો કઈ રીતે કરવાનું એ પ્રશ્ન ઉત્પન્ન થશે અને એ પ્રશ્ન ઉત્પન્ન થશે એ જ્ઞાનને ગ્રહણ કરી શકે એવી બાલ્ય અવસ્થામાં બુદ્ધિ છે જ નહીં. એટલી પરિપક્વતા એ બુદ્ધિમાં આવી જ નથી. એટલે સરળ ભાઈ નથી કરવાનું, વસ્તુ ખતમ. ભાર જ નહીં લેવો આપણે મગજમાં. એટલા માટે થઈને આ મહાભારતને પ્રથમ શિક્ષાનું સ્થાન આપવામાં આવ્યું છે અને એ જ પ્રથમ શિક્ષાનું સ્થાન આમ થઈ ગયું છે હવે. અને પછી કૌમાર્ય અવસ્થામાં કયો ગ્રંથ કામ લાગે છે? ચલો તમને બધાને હિન્ટ આપું. ઇતિહાસ ગ્રંથ છે, 2 જ ઇતિહાસ ગ્રંથ છે. એક તો મહાભારત અને બીજું कौन बनेगा करोड़पति रमવું પડે એટલે પ્રશ્નો બહાર આવે, જવાબ બહાર આવે. તો બીજું ગ્રંથ છે રામાયણ. આ રામાયણમાં આ ચરિત્રોમાં જે પણ વસ્તુ રામે કરી છે ને બધી આપણે કરવાની છે. એમાંથી જેટલું પણ જ્ઞાન મળે છે, બાપ સાથેનો વ્યવહાર, ભાઈ સાથેનો વ્યવહાર, મા સાથેનો વ્યવહાર, મિત્ર સાથેનો, શત્રુ સાથેનો, કયા વ્યક્તિ સાથે કઈ રીતનો વ્યવહાર બનાવવો, એ બધી જ વસ્તુ આપણને અહીંયા કરવામાં આવી. એટલે શું નથી કરવાનું બાલ્ય અવસ્થામાં શીખી ગયા, શું કરવાનું છે એ શીખી ગયા. પ્રૌઢ અવસ્થા ત્રીજો ગ્રંથ કયો? તો આ ભાગવત.
શું નથી કરવાનું ખ્યાલ આવી ગયું, શું કરવાનું છે ખ્યાલ આવી ગયું. હવે ત્રીજા સ્ટેપ પર કઈ રીતે કરવાનું છે. હવે એ કઈ રીતે કરવાનું છે એ માર્ગ આ આપે છે. અને કઈ રીતે કરવાનું છે બધી જ વસ્તુ છે ને આપણને સાકરની ચાસણીમાં ઘોળીને આપી દીધી છે. આમાં એટલું મીઠું લાગે, એટલું પ્રેમાળ લાગે કે આપણને કોઈ અઘર આમ લાગે જ નહીં કે ભાગવત બહુ ભાર વાળો ગ્રંથ છે. લાગે જ નહીં, એકદમ સીધો સાદો સિમ્પલ અને સરળ. और फिर चौथा कई अवस्था, બોલો, શરમાવ નહીં, આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. બોલતા શરમાય છે. બોલો બોલો. હા, એ તમને બધાને સાંભળવાનું આવશે જ. આ કળિયુગ છે. મમ્મી તું ગરડી થઈ ગઈ, તને ખબર નથી પડતી, તો બેસી જા. બાર વાળા પછી બોલશે, ઘરવાળા પહેલા બોલશે, તૈયારી રાખજો. હા, પછી ભલે ડાઈ કરી દેશો તો બાળકને તો ખબર જ હશે મારી મમ્મી ગરડી થઈ ગઈ છે. હે ને? हंसी मजाक की बात है पर साची है. तो आ चौथी अवस्था कौन सी है? वृद्धावस्था है. और वृद्धावस्था ने उत्तम बनावानुं शास्त्र कયું? तो श्रीमद भगवद गीता. શું ના કરવું, શું કરવું, કઈ રીતે કરવું અને અંતિમમાં કોના આધારે કરવું. હે ને? હવે આજ બધી વસ્તુ ખબર પડી જાય. અગર મહાભારતનું જ્ઞાન બાલ્ય અવસ્થામાં મળી ગયું હોય તો 100% બાલ્ય અવસ્થા તો સુધરી ગયું. अब बारी किसकी? जवान થશું. હવે અગર જો બાલ્ય અવસ્થામાં જ સંસ્કારોનું સિંચન થઈ ગયું હોય તો કોના બાપની ત્રેવડ છે કે આપણી જવાની બગાડે? શક્ય જ નથી. કેમ? કારણ કે સંસ્કારોનું સિંચન અંદર ગળતુંડીમાં આપણને ઓલરેડી મળી ચૂક્યું છે. તો ફિર પહેલી અવસ્થા તો ચલો સુધરી ગઈ. दूसरी अवस्था એ પણ સુધરશે, ત્રીજી પણ સુધરી જશે. અને પછી ભગવદ ગીતાના માધ્યમથી આપણને ભગવદ ગીતા પણ કહે છે. શું કહે છે? મુક્તિ આપવાનો ગ્રંથ છે. હે ને? અને મુક્તિ ક્યારે મળે? આ તો હમણાં કળિયુગ છે સાહેબ. 15-15, 20-20 વર્ષના છોકરાઓ ગુજરી જાય છે. બાકી મૃત્યુ વૃદ્ધાવસ્થાના પછીની જ કક્ષા છે. હે ને? તો ટૂંકમાં આ ચારે ચાર અવસ્થા અગર જો આપણી સુધરી ગઈ તો શું મોક્ષ નહીં મળે? સાંભળવામાં કેટલું સરળ લાગે છે, પણ જ્યારે આ જ વસ્તુ કરવાની આવે તો નથી થતી. એટલા માટે અહીંયા સુતજી મહારાજે કીધું કે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્ત દાને ન ગર્જતી. આ ભાગવત જે મુક્તિ આપવાની ગર્જના કરે છે એ ખાલી કરતું નથી, મેં જોયેલી વસ્તુ છે, આ મેં અનુભવ કરેલી વસ્તુ છે અને મારો અનુભવ હું તમારા સાથે વ્યક્ત કરું છું, શેર કરું છું. ત્યારે જઈને સુતજી મહારાજ શું કહે છે? પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે. એક સમય પર પરીક્ષિતજી મહારાજ અહીંયા કથા શ્રવણ કરવા બેઠા અને ત્યારે સુધા કુંભ કુંભ બધા જ દેવો અહીંયા લઈને આવ્યા. ચલો આપણે પરીક્ષિતની કથા થોડીક આગળ રાખીએ. એના પહેલા એક વસ્તુ થોડીક એ સમજી જઈએ કે નારદજી મુનિનો જે એક દુઃખ છે, કળિયુગની વાત આવી ને એટલે નારદજી યાદ આવ્યા. ક્રમ પર આ જ છે. કળિયુગમાં કળિયુગના લક્ષણો કયા કયા છે? આ બધી જ વસ્તુ ઓલરેડી 5000 વર્ષ પહેલા વ્યાસજી મહારાજે આમાં બધું આપણને લખીને આપી દીધું છે. નારદજી સાવ ઉતરેલું મોઢું, મનમાં દુઃખ, ઘણા બધા એવા મનમાં પ્રશ્નો, સાથે સાથે અફસોસ પણ એટલો. અને એ બસ અફસોસમાં આટલો બધો ભાર લઈને એક સમય પર નારદજી ચાલતા હતા. અને ત્યારે બન્યું એવું કે શરદ કુમારો એટલે નારદજીને મળે છે અને પૂછે છે કે કદમ બ્રહ્મંદિર મુખ, તમારું મોઢું આટલું ઉતરેલું શું કરવા છે? है ना? આપણે व्यक्ति की मुखाकृति देखकर हम ये एक अंदाजा लगा सकते हैं कि वो खुश है, दुखी है, मन में कुछ तो है, ठीक ठाक नहीं लग रहा है ને? મોઢું જોઈને આપણને બધાને જ ખબર પડી જાય. ત્યારે અહીંયા પૂછ્યું કે ભાઈ તારું આખી સંપત્તિ લૂંટાઈ ગઈ હોય એવું મોઢું તે અમને કર્યું છે, તારું મોઢું એવું છે, એવું કયું દુઃખ છે તમને, તમે અમને કહો. ત્યારે
નારદજી એવું કહે છે કે મારી કોઈ સંપત્તિ અહીંયા લૂંટાઈ ગઈ નથી. જો સંપત્તિ એટલે આપણા માટે થઈને પૈસો આ તે એ બધી વસ્તુ સંપત્તિ છે, બાકી લૌકિક ધન એ ખાલી ને ખાલી ભગવાનનું જ છે. હવે એ ભગવાનનું ધન કોઈમાં સામર્થ્ય નથી કે ચોરી કરી લે. જન્મ જન્મ કી પૂંજી પાઈ, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે. આ એક એવી પૂંજી છે જે જન્મો જન્મથી આપણે કમાતા આવીએ છીએ, અને આ પૂંજી કોઈ ચોર લૂંટીને જવાનો નથી, અને આ પૂંજી ક્યારેય પણ ખતમ થવાની નથી. ખર્ચે ન ખૂટે ચોર ના લૂંટે. વાપરો વાપરો વાપરો, જેટલી વાપરવી છે એટલી વાપરતાવાથી આ બધી જ વસ્તુ વધશે. તો હવે તમને કયું દુઃખ છે? તો ત્યારે નારદજી કહે છે કે હું પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી અને તીટે ગયો, હરિક્ષેત્રે, કુરુક્ષેત્રે, હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, બધી જ આમ કહીએ ને કે જેટલા પણ ધાર્મિક સ્થાનો છે ને બધા ધાર્મિક સ્થાનો પર હું પર્યટન કરીને આવ્યો. ત્યારે અહીંયા પૂછે છે કે આટલું આટલું તમે ભ્રમણ કર્યું આખું ભારત, કારણ શું? તો કારણ એટલું ને એટલું કે શાંતિની અનુભૂતિ કરવા માટે થઈને આખું ભારત વર્ષ જેટલા પણ તીર્થ ક્ષેત્ર છે, જેટલા પણ ધાર્મિક ક્ષેત્રો છે, બધી જ જગ્યા પર હું ગયો. પણ એ ગયા પછી દુઃખ મને એ વસ્તુનું થયું કે આટલા પવિત્ર સ્થાનો પર મને શાંતિ મળી નહીં. આપણે પણ ક્યારેક જતા હોઈએ અહીંયાથી ચારધામ કરવા માટે, મથुरा चाहिए, वृंदावन चाहिए, और यदि वहां जाकर भी शांति ना मिले तो પછી ક્યારેક એમ લાગે ને કે યાર મજા ના આવી, पैसों मारो व्यर्थ गयो. क्यों? हम वहां का किस काम से गए थे? खाने पीने, मौज करने. આ બધી વસ્તુ તો આપણે અહીંયા પણ રહીને કરી શકીએ છીએ, પણ આ બધી વસ્તુથી ઉપરની કોઈક અગર જો એક વસ્તુ હોય તો એ છે આનંદ. અને એ આનંદ ક્યાં મળે? તો એમ કીધું છે કે ઈશ્વરના નિકટ અગર જો જઈએ ને ત્યારે આપણને આનંદ મળે છે. અને ઈશ્વર ક્યાં વસેલો છે આપણને બધાને જ ખબર છે. આપણે ગોતવા ક્યાં જઈએ છીએ? એટલે ધાર્મિક સ્થળો પર જ ગોતવા જઈએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા નારદજી કહે છે કે બધી જ જગ્યા પર હું ગયો પણ મને આનંદની અનુભૂતિ ક્યાંય મળી નહીં. ઉલટાની એથી વિપરીત બધી જ વસ્તુઓ મને ત્યાં મળી. તો શું કીધું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શું મળ્યું મને ત્યાં? સત્ય જોવા મને ક્યાંય મળ્યું નહીં, તપ જોવા મને ક્યાંય મળ્યું નહીં, સ્વચ્છતા, પવિત્રતા, આ બધી જ વસ્તુઓ મને ક્યાંય જોવા મળી નહીં. ઉલટાનો જીવો એટલા સ્વાર્થી થયા છે કે હર એક જીવ માત્ર ને માત્ર પોતાનું જ જોવે છે. આજે પણ તીર્થ ક્ષેત્રોની આ જ દશા છે. આપણને બધાને ખબર છે, દુઃખ પણ છે આ વસ્તુનું, પણ આપણે કંઈ કરી શકતા નથી. એટલા માટે જ તીર્થ ક્ષેત્રો પર એમ કહેવાય કે ભક્તિ મરી ગઈ છે, ભક્તિ સાવ ડાઉન થઈ ગઈ છે. બસ હવે મેક્સિમમ 100% માંથી અગર તમારો વર્ગ છોડી દઈએ 50 અબાવ નો, અને એક વર્ગનો બ્રેકેટ પકડીએ આપણે કે ભાઈ 15 થી લઈને 40 વર્ષની ઉંમરમાં જેટલા પણ વ્યક્તિઓ છે, મેક્સિમમ બધા જ વ્યક્તિઓ પોતાના સ્ટેટસ પર રીલ મૂકવા અને સ્ટેટસ મૂકવા માટે થઈને ધર્મસ્થળ પર જાય છે. આ સેલ્ફી, આ હું, અને પાછળ કેદારનાથનું મંદિર, બસ 2, 5, 10,000 લાઈક મળી ગઈ ને એટલે આપણું જીવન સફળ. બાકી એક કેદારનાથની એક કથા એને પૂછી હોય, એનું એક મહત્વતા આપણે પૂછી હોય તો એ કોઈ આપણને કહી શકે નહીં. તો આ શું છે? ભક્તિ નથી, દેખાડો જ છે. એટલા માટે લઈને ત્યાં નારદજી કહે છે કે મંદા સુમંદ મતયો ભગવાન. બધા જ જીવો કેવા થયા છે? સાવ મંદ બુદ્ધિના થઈ ગયા છે. મંદ બુદ્ધિ એટલે બુદ્ધિ આપણા બધાની, કળિયુગના વ્યક્તિઓની બુદ્ધિ क्षीण થઈ ગઈ છે. हम सभी की बुद्धि कैसी हो गई है? अल्प, क्षीण हो गई है. पावर उसका बहुत कम हो चुका है. जब मोबाइल नहीं थे, જ્યારે લેન્ડલાઇન હતા ત્યારે આપણને મેક્સિમમ 100 નંબર યાદ રહેતા હતા. અને હું ગેરંટી મારીને કહું છું કે એક બાળક હશે, એ બાળકને એના મમ્મીનો નંબર ખબર હશે, પણ 5 વર્ષ પહેલા એની જ માએ જીઓનું સિમ લીધું હશે ને જીઓનો નંબર નહીં ખબર હશે.
મને નથી ખબર. લે કેમ? કારણ કે નંબર આવ્યો, નંબર ફિક્સ કર્યો, સેટ કર્યો, સીધું નામ લખી દીધું, મમ્મી જીઓ, પપ્પા જીઓ, ખતમ. નંબર શું છે ખબર જ નથી. આ શું છે? આપણી બધાની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે. અને એમાં પણ હજી ઊંચી વાત કરું, મારા વખાણ કરવું અગર તો એમ કહેવાય કે કેલ્ક્યુલેશનમાં પણ આપણે બધા કેટલા નબળા પડી ગયા, હે ને? પહેલાના અકાઉન્ટ હતા, પહેલાના સીએ બધા હતા, કેવા ફાટ 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 આમ હિસાબો ચાલતા એ લોકોના. અને હવે આજના વ્યક્તિઓ એવા થઈ ગયા છે કે મોબાઈલ આમ 8 અને 8 કેટલા થાય એ જોડવા માટે અમુક મોબાઈલ. હું મારી જ અગર ઘટના કહું, એક સમય પર હું બહાર બજારમાં ગયો તો 80 રૂપિયા અને બીજા એક અમાઉન્ટ હતી 82 રૂપિયા. કેટલા થયા ટોટલ? આના માટે થઈને એક છોકરીએ મોબાઈલ કાઢ્યો. હું ગયો તો શેરડીનો રસ પીવા અને એના બાજુમાં તો વડાપાવ અને સમોસા પાવની દુકાન. તો એને 4, 5, 7 વડાપાવ લીધા હશે અને થોડાક સમોસા પાવ લીધા હશે, જે પણ લીધા હશે. તો એ વડાપાવના કોઈકના 80 રૂપિયા હતા અને બીજાને 82 થયા હતા. ત્યારે એમ થાય કે આટલું સિમ્પલ ગણી ક્યાં ગઈ બુદ્ધિ બધી? જોજો, આ બધી વસ્તુ હસવાની છે, પણ આપણને આ બધી વસ્તુ સમજવાની પણ છે કે હમ આપકે હૈ કોણ. એવા બધા જે પિક્ચરો હતા પહેલાના, 3, 3.5, 4 કલાકોના પિક્ચરો હતા. શાંતિથી આપણે બધા એ પિક્ચરો જોઈ શકતા હતા. અને એ સમયની અવધિ હવે કેટલી ઓછી થઈ ગઈ છે, હે ને? એ 4 કલાક પરથી આપણે 30 સેકન્ડમાં આવી ગયા. હવે એ 30 સેકન્ડની એક રીલ, એમાં એમ થાય ને કે એ પણ આખી જોવાની આપણને હવે એટલી ફુરસત નથી, એટલી શાંતિ છે જ નહીં મગજમાં કે 30 સેકન્ડની 1 મિનિટ પણ રીલ આખી જોઈએ આપણે. કઈ કરતું જોયું નથી કે ચલો બીજી, ચલો બીજી. આ બધાની આ દશા છે. નારદજીએ જોયું હશે ત્યારે એમ કીધું નારદજીએ કે કળિયુગના બધા જ જીવોનું આ સ્તર ખૂબ જ મંદ થઈ ગયું છે. એના સાથે સાથે બધાના જ ભાગ્યો પણ બંધ થઈ ગયા છે. આ બધી જ વસ્તુ હર એક શબ્દો પર આપણે એટલું વિસ્તારપૂર્વક સમજી શકીએ કે એની કોઈ કલ્પના નથી. મંદ બુદ્ધિ થઈ, મંદ ભાગ્ય થયું અને પાખંડા નિરતા સંતો. સંતો જેટલા પણ છે એ બધા જ પાખંડી બન્યા છે. હવે પાખંડી એટલે દુષ્ટ. પછી ટૂંકમાં જો સંસ્કૃતના માધ્યમથી સમજાવું, પા અને ખંડ, પાલન કરવા જેવું કાર્યનું ખંડન જે પણ વ્યક્તિ કરે એ વ્યક્તિ पाखंडी है। जो भी कर्म पालन करने योग्य है वो कर्म का यदि जो भी व्यक्ति त्याग करता है वो व्यक्ति पाखंडी कहलाता है। અને બીજું પાપનું જે વ્યક્તિમાં ખંડ છે, જે વ્યક્તિ પાપને લઈને બેસી ગયો છે, પાપ સિવાય બીજા કોઈ કર્મ મારે કરવા જ નથી, ભગવાન છે શું કાંઈ જ નથી, જે થવું હશે આપણે પછી જોઈ લેશું। જો આજની જે જનરેશન છે ને, અમે ટેકલ કરતા હોઈએ છીએ એટલે ખબર પડે, કદાચ તમે અને હું ભગવાનથી ડરીએ છીએ, કદાચ તમે અને અમે હું આપણે વિશ્વાસ કરીએ છીએ કે આજના કરેલા બધા જ પાપો કદાચ આવતા જન્મમાં અમને ભોગવવા પડશે। એ ના ભોગવવા પડે એ બીકથી આ જન્મમાં આપણે પાપ ઓછા કરીએ છીએ। એટલે ટૂંકમાં मृत्यु से भी हम डरते हैं, मृत्यु के बाद जो नया शरीर मिलेगा वो शरीर के माध्यम से जो भोग हम भोगेंगे उससे भी हम डरते हैं। पर दुख की बात यह है कि आज ની જનરેશન આ વસ્તુનું ભય ડર જરાય નથી રાખતો, ઉલટાનું એ લોકોને એમાં શાંતિ મળે છે, સુખ મળે છે। અરે મરી જશું ને તો બધી વસ્તુ શાંતિ, શું છે તમે મરવાના છો, અમે મરવાના છીએ, મરી જશું શું થવાનું છે, મર્યા પછી તો કઈ ખબર જ નથી પડવાની આપણા સાથે શું થયું, ખોટી વસ્તુ છે। મરવા પછી તમે થોડી ભોગો છો, મરવા પછી તો ભાઈ એ બધી જ સ્મૃતિઓ તમારામાં રહેશે, એ બધી જ વસ્તુ તમને ખબર પડશે ને ત્યાર સુધી ઈશ્વર તમને તડપાવશે। આજો આ સમજ, આ વિચાર, આટલા પાપ તે કર્યા ને બધી જ વસ્તુ પાછી ભોગો, શરીર લે શરીર લે શરીર લે। એટલા માટે કીધું છે કે આ શરીરને પાપનું ખંડ ક્યારે પણ બનાવવું
નહીં. અગર જો સંતો પાપનું ખંડ કરતા હોય તો ઠીક છે, એ એમનો કર્મ છે એમનો, એ કરે છે એટલે આપણે કરવું જરૂરી છે? નારદજી ધારત તો એમને જોઈને હું સંતો કરે છે તો હું પણ કરી શકું? नहीं, ऐसा नहीं है. यदि एक बाप सिगरेट पीता है, दारू पीता है, तो इसका अर्थ ये नहीं है कि संतान भी पिए. કદાચ બાપમાં એ સામર્થ્ય નથી કે ચલ હું તો પીવું છું પણ તારે નથી પીવાનું, એ સંસ્કાર આ બે લાફા મારે ને તો એ નહીં પીશે. અને અગર જો બાપમાં એ સામર્થ્ય નથી તો દીકરાના અંદર એ સંસ્કાર એના જાતે અંદર ક્યાંથી આવશે? કદાચ પૂર્વ જન્મમાં કર્મ પ્રહલાદ જેવા હશે ત્યારે, હે ને? એના બાપે તો દ્વેષ શીખડાયો તો વિષ્ણુ તારો પરમ દુશ્મન છે, પણ નહીં. શીખ્યો શું? જન્મથી જોયું શું એને? એના બાપને એક જ વસ્તુ કરતા જોઈ, દ્વેષ દ્વેષ દ્વેષ. મારા કરતા મોટો બીજો કોઈ નથી, એટલું અભિમાન પોતાના જ ઘરે પોતાના જ બાપમાં જોયું. તો શું એ દીકરા પણ એ જ માર્ગે ચાલી શકતો હતો? है ना? कभी भी એના પિતાએ ક્યારે પણ શીખડાયું કે નહીં ભાઈ હું દ્વેષ કરું છું પણ તું વિષ્ણુની ભક્તિ કરજે? શીખડાવ્યું તું? ક્યાંથી આવ્યું આ તત્વો? ક્યાંથી આવ્યા? તો એમ કહી શકીએ કે આ વસ્તુ ડીએનએ ની છે ભાઈ. અગર જો વડવાઓમાં હશે ને તો કદાચ એક ફળ ખરાબ પાકશે ને તો એ ડીએનએ માં અગર જો હશે તો કદાચ આવનારી બીજી ત્રીજી ચોથી પેઢીમાં કોઈ એક સત્પુરુષ તો પાકશે જ કે પાછળનો જે ખરાબ વ્યક્તિ હતો ને એને ઉદ્ધાર આપશે. અને એનું માત્ર ને માત્ર એક ઉદાહરણ ગોકર્ણ અને ધુંધુકારી છે. આ ભાગવત જ એના ઉદાહરણો આપે છે. આખી કથા કહેવાની જરૂર નથી, બસ ખાલી નામ કહી દો ગોકર્ણ અને ધુંધુકારી, ખબર પડી જાય કે અધમ જેવો ભાઈ અને ઉદ્ધાર કોને કર્યો? એક જ લોહી, એક જ ઘર, એક જ સંસ્કાર, બે અલગ અલગ પુષ્પ. કઈ રીતે? એકમાં કોઈ સુગંધ જ નહીં અને એકમાં પરમ સુગંધ, એકમાં કોઈ મીઠાશ જ નહીં અને એક એકદમ કેરી જેવું મીઠું. ક્યાંથી પાક્યો આ ગોકર્ણ? તો એમ કીધું છે કે આત્મદેવ જે હતો એ પરમ વિદ્વાન. બસ એ વિદ્વત્તા, એ જ્ઞાન, એ સંસ્કારના કારણે કદાચ સંસ્કાર નથી આપ્યા ને તો પણ એ વસ્તુ એને જાતે સહજ રૂપથી પ્રાપ્ત થઈ. ટૂંકમાં આ કલિયુગનો પ્રભાવ છે. રેવા દો, મારે શું કરવું છે? બુદ્ધિ આપી છે ઈશ્વરને. હવે સબકો એટલું તો તુલનાત્મક વિચારો આપ્યા છે કે ભાઈ અગર ઓલો ખૂન કરતો હોય તો ભાઈ એ કરે, એના પાસે એટલા પૈસા છે કદાચ બચી જશે, એના પાસે એટલી ઓળખાણો છે કદાચ બચી જશે. ક્ષણિક ઉપર જઈને તો નહીં બચે ને, પાછું એમ નીચે આવવું જ પડશે. એક મનોવૈજ્ઞાનિકે કીધું હતું કે આજે આપણી ભૂમિ પર આટલું પોપ્યુલેશન થઈ ગયું છે ને, કેટલા વ્યક્તિઓ છે, કલ્પનાની બહારના વ્યક્તિઓ છે. બધાને ઢગલો કરો, ગણીએ ના શકીએ આપણે. કદાચ ગણતરી બહાર પડતી હશે, સાચી ખોટી ભગવાન જાણે. ઓલો કંટાળેલો ઓલી ટીચર હશે, આમ ગણવા નીકળી હશે તડકામાં, ક્યાં સાચું લખ્યું ક્યાં ખોટું લખ્યું કઈ ખબર નહીં. પણ એ મનોવૈજ્ઞાનિકનું કેવું એમ હશે કે ભાઈ વ્યક્તિઓ કેટલા નીચના લેવલના સુધા થઈ ગયા છે કે બધા જ ફરી ફરી પાછા પૃથ્વી લોક પર આવે છે. કોઈ એવું નંદ નથી કે પાછ ઉપર જઈને સ્થિર થઈ જાય છે. કેટલું પોપ્યુલેશન, કિતને વ્યક્તિ हम क्यों आ रहे हैं हम यहाँ पे? खाना खाने? हाँ, છોકરાને પ્રેમ આપવા માટે નહીં. આપણે શેના માટે આવીએ છીએ? આ બધી જ વસ્તુઓમાંથી મુક્ત થવા માટે આવીએ છીએ. અને એ દુઃખ અહીંયા નારદજીને હતું કે કાંઈ જ નથી. તરુણી પ્રભુતા કે હે, ઘરે ઘરે હર ઘરમાં સ્ત્રીઓનો રાજ ચાલે છે, કન્યા ક્યાંક વેચાય છે. દંપતી એટલે બંને પતિ અને પત્નીમાં એટલા કલેશ છે કે ઘર ઘર જ નથી લાગતું. એટલા માટે કીધું કે સત્ય તપ શુદ્ધ આચરણ નથી, નથી દયા ને દાન, ઉદર ભરીનો જીવો થયા ભૂલી માન અને ભાન. બધા જ જીવો કેવા થયા છે? સાવ એટલે સાવ સ્વાર્થી. અને ત્યારે જઈને નારદજીએ કીધું આટલું દુઃખ જોયું, આવી તીર્થ સ્થાનોની આવી દશા જોઈને પછી મને એક એવો ભાવ, એક છેલ્લું આશ્વાસન મેં મારા જાતને આપ્યું
देखिए नारद जी क्या कहते हैं, एक छेला एक लास्ट आश्वासन मैंने खुद को दिया, खुद को एक दिलासा दिया और मना लिया कि सब जगह पे ऐसी ही हालत है, पर एक ऐसी जगह होगी जहां पर ऐसी परिस्थिति नहीं होगी। तो कई જ્યાં કૃષ્ણ જન્મ્યો હતો, જ્યાં કૃષ્ણ રમ્યો હતો એટલે કે વૃંદાવન, વૃંદાવનમાં આવી હાલત નહીં હશે। તો ચાલો હું વૃંદાવન જાઉં। અને જે ક્ષણ પર નારદજી વૃંદાવન ગયા એ ક્ષણ પર એમ જોયું કે સામે ભક્તિ મહારાજ અને એના બે સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય। આ ભાગવતમાં મારા વખાણ ખરેખર નથી કરતો, પણ આ ભાગવતમાં એટલું સામર્થ્ય છે, સમયની મર્યાદા હોય છે અમારા પર, સાથે સાથે આપ જેવા શ્રોતાઓની અપેક્ષાઓ પણ હોય છે કે મારે આની કથા સાંભળવી છે, इसकी कथा सुनिए, ये कथा सुनिए, ये दिव्य चरित्र का आप गान कीजिए। पर हर एक वस्तु अगर जो આપણે સમજવા જઈએ ને તો છેલ્લા 7મા દિવસ સુધી આપણે મહાત્મ્યના બહાર ના નીકળી શકીએ। એટલું જ્ઞાન આમાં છે, એટલી વાતો આમાં છે, મહાત્મ્યમાં જ એટલી વાતો છે કે સાહેબ તમને અંદર ભાગવતના અંદર પ્રવેશ જ નહીં મળશે, પહેલો સ્કંદ એન્ટ્રી જ નહીં, એટલું મહાત્મ્યમાં આટલું બધું છુપાયેલું છે। ત્યારે જઈને તબ નારદ जी की भेंट किससे हुई? भक्ति महारानी से। और भक्ति महारानी ना खोड़ाમાં જ્ઞાન અને વૈરાગ્ય સાવ આમ જીર્ણ થઈ ગયા છે અને ભક્તિ મહારાણી એકદમ ગરડી થઈ ગઈ છે। અહીંયા જોઈએ કઈક આશ્ચર્યચકિત લાગે છે કે આ વૃંદાવનની ભૂમિ અને આ ભૂમિ પર ભક્તિ, આ ભક્તિની આવી દશા નારદજી જોઈ શક્યા નહીં। ત્યારે બંને વચ્ચે બહુ જ સારો એવો સંવાદ છે, બહુ સારું ક્ષણમ તિષ્ઠમ। અહીંયા ભક્તિ મહારાણી નારદજીને કહે છે ક્ષણિક ઉભા રહી જાઓ, મારું આ દુઃખ છે। તો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, હવે આ દુઃખનું કાંઈક તમે નિર્ણય કાઢો અને આ મારા બે સંતાનો છે, બે સંતાનોને પાછા તમે ઉભા કરો। આ એક નિવેદન અહીંયા ભક્તિ મહારાણીએ કર્યું છે। બે સંતાન આપણને બધાને જ ખબર છે, જ્ઞાન અને વૈરાગ્ય। ત્યારે જઈને ભક્તિ महारानी પોતાનો परिचय, भक्ति महारानी ने खुद का स्वयं का कुछ परिचय दिया। तो क्या दिया? तो यो कहा कि उत्पन्न द्रविड़ो साह, હું क्या उत्पन्न થઈ? तो द्रविड़ दिशा में, द्रविड़ राष्ट्र में मेरी उत्पत्ति हुई। वृद्धि कर्नाटक भाग में मैं क्वचित थोड़ी थोड़ी बड़ी हुई और फिर बाद में क्वचित क्वचित महाराष्ट्र गुर्जरे जीर्णकांगते, महाराष्ट्र में आके थोड़ी और वृद्ध मोटी થઈ અને પછી મહારાષ્ટ્ર ગુર્જરમાં આવીને હું સાવ જીર્ણ થઈ ગઈ। હવે આપણે રાષ્ટ્રની વાત નથી કરવી અહીંયા કે ભાઈ ક્યાં છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, ગુર્જર ગુજરાત પ્રદેશ છે કે પછી ગુજરાત અને રાજસ્થાનના વચ્ચેનો જે ગુર્જરનો ઇલાકો છે એ આપણે એની કોઈ નિસ્બત નથી। આપણે ભક્તિ અને પોતાની વાત કરીએ તો ભક્તિ ક્યાં ઉત્પન્ન થઈ? દ્રવિડ દેશ। દ્રવિડ એટલે સાઉથ। આપણે દિશા નથી જોવી, આપણે રાષ્ટ્ર નથી જોવો, નકશો ભૂલી જાઓ, આપણે પોતાનું શરીર જ જોવો। દ્રવિડ એટલે પોતાનું હૃદય। જ્યાં પણ તમારું મન દ્રવીભૂત થાય ને ત્યાં ભક્તિ ઉત્પન્ન થાય। ભક્તિની ઉત્પત્તિ ક્યાં થઈ? દ્રવિડ દેશ એટલે કે આ તમારું મન। જ્યારે આપણું મન દ્રવીભૂત થઈ જાય, કોમળ થઈ જાય, ઢીલા થઈ જઈએ આપણે, ઈશ્વર છે સામે તે છતાં પણ શરીરમાં શક્તિ નથી, જ્યારે એવો અનુભવ થવા માંડે ત્યારે આપણને એમ લાગે હવે ભક્તિ પામી છે। તો અહીંયા ઉત્પન્ન થઈ અને એના પછી વૃદ્ધિ કર્ણાટકે, હું કર્ણાટકમાં મોટી થઈ। બોલું કર્ણાટક છોડી દો, કયું કર્ણાટક? આ કર્ણ પ્રદેશ જે આપણો આ કાન છે ને એ કર્ણ પ્રદેશ છે। ભક્તિ ઉત્પન્ન થઈ, ભગવાનના નામનો શ્રવણ કર્યો, કીર્તન કર્યો, ઘડી 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 રામ 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 રાધા 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 આ બધા નામ શ્રવણ કર્યા। એ શ્રવણથી ભક્તિ હજી વૈધવી આપણી વધે છે કે નથી વધતી? ભજન કરને से भक्ति बढ़ती है या नहीं बढ़ती? વધે છે। અને પછી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર, બહુ જ ઓછી અલ્પ માત્રામાં વૈધી, પણ થોડી કરી। અહીંયાથી જેટલી વૈધી ને એટલી મહારાષ્ટ્રમાં નથી વૈધી। હવે મહારાષ્ટ્ર એટલે આપણું મસ્તક। જ્યારે એ ભક્તિ અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આવી જાય ને ત્યારે તર્ક વધી જાય। और जब तर्क
भक्ति, हमारी भक्ति और ईश्वर के बीच में तर्क आ जाए ना, तब ये जे अपनी भक्ति में जे આપણે આમ જે વેગથી ભાગતા હતા ને એ વેગથી ભાગી ના શકીએ આપણે. એટલે જ્યારે ભક્તિ અહીંયા પહોંચી આપણી મહારાષ્ટ્ર પ્રદેશમાં, ત્યાં થોડી 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 વળી અને પછી અંતમાં એમ કીધું, ગુર્જરે જીર્ણતામ, ગુર્જર પ્રદેશમાં હું જ્યારે આવી ત્યારે હું સાવ જીર્ણ નિર્માલ્ય થઈ ગઈ. હવે ગુર્જર પ્રદેશ એટલે આપણો મુખ પ્રદેશ. જ્યારે આપણે આપણી ભક્તિને ગાઈએ કે હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, આપણે આપણા જ ભક્તિની એડવર્ટાઇઝ આપણે પોતે કરીએ ને ત્યારે પછી એ ભક્તિ કરવાનું મન ઓછું થઈ જાય. કેમ? કારણ કે આપણા મનમાં, બુદ્ધિમાં એક એવી વસ્તુ ફિટ થઈ જાય કે બધા જ લોકોને ખબર છે હું ભક્તિ કરું છું. હવે કદાચ નહીં કરીશ ને તોય કઈ ફરક પડવાનો નથી, બધા તો મને ભક્ત જ માનવાના છે. तो જ્યારે जब कभी भी हम हमारी भक्ति खुद के मुख से गाने लगे ना, तब समझना कि हमारी भक्ति जीर्ण થઈ ગઈ. હવે ભક્તિ જીર્ણ થઈ તો ભક્તિના સાથે સાથે એના બે સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય એ બંને પણ સાવ શુષ્ટ થઈ ગયા. જ્ઞાન એટલે કયું જ્ઞાન? શાસ્ત્રકાર એમ કહે કે યેન તત્વસ્ય બોધો, જે પણ વસ્તુ છે એ તત્વનું બોધ થઈ જવું એટલે કે જ્ઞાન. આ પુસ્તક છે તો પુસ્તક શું છે, શેના માટે છે, ક્યાંથી આવી, બધી જ વસ્તુ એના રિલેટેડના હર એક પ્રશ્નોના જવાબ પ્રાપ્ત થઈ જવું એટલે કે જ્ઞાન. તો એ કયું જ્ઞાન, કયા જ્ઞાનની, कौन सी ज्ञान की हमें जरूरत है? ઈશ્વર કોણ છે? ઈશ્વર ક્યાંથી આવ્યો? હું कौन છું? હું ક્યાંથી આવ્યો? मैं कौन हूं? इस प्रश्न का हमें ज्ञान होना चाहिए. અને બહુ સારી રીતે આ વસ્તુ ખબર હોવી જોઈએ કે હું કોણ છું. બસ હું કહી દઉં કે ભાઈ મારું નામ આ, મારા માતાનું નામ આ, મારા પિતાનું નામ, આટલું જ ના. આપણે આનથી વિશેષ છીએ. તો એ જ્ઞાન હોવું જોઈએ. ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું. એટલા માટે જ કીધું છે કસ્ત્વમ કોહમ કુત આયાત તો મે જનની કો મે તાત, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, મારી માતા કોણ છે, મારી પિતા કોણ છે, આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એમ કીધું છે કે ગર્ભવાસ સમ દુઃખ ન ભૂતો ન ભવિષ્યતિ, गर्भ में बारंबार आना ये दुख न भूतो न भविष्यति. आना જેવું એકદમ દુઃખદાયી દુઃખ કોઈ પણ નથી, ક્યારે પણ પ્રાપ્ત થવાનું નથી. સૌથી શ્રેષ્ઠ દુઃખ આપણે એમ કહીએ મારે ભાઈ બહુ દુઃખ છે, મારું કામ નથી થતું, મારી પ્રોપર્ટી અટકાઈ ગઈ છે, પૈસા અટકાઈ ગયા છે, આ બધું તો સાવ ચીરીબીરી છે, સામાન્ય છે. આ બધી જ વસ્તુ કદાચ સોલ્વ નહીં થાય ને તો પણ તમારો એક માર્ગ ખુલ્લો હશે, તમે ભગવાનને મળી શકશો. મળી શકશો ચોક્કસ. એ માર્ગ સદાય માટે ખુલ્લો હશે. જે પણ આપણા કામ અટક્યો હોય ભલે ભાઈ, એક માર્ગ છે ને, દેખાય છે ને, ચાલો તો ખરા ભાઈ. પણ આ જે દુઃખ છે વારંવાર વારંવાર સૃષ્ટિને જ જોવી અને એ જ સૃષ્ટિમાં આવવું, એ જ સૃષ્ટિમાં ફસાઈ જવું, આના કરતા મૂર્ખતા બીજી વિશેષ કોઈ નથી. અને એ સૃષ્ટિમાં આવવા માટે ગર્ભમાં આવવું પડે. એટલા માટે કીધું ગર્ભવાસ સમ દુઃખ ન ભૂતો ન ભવિષ્યતિ. જન્મ દુઃખ, જરા દુઃખ, જાયા દુઃખ, પુનઃ પુનઃ, આ બધા જ દુઃખ ઘડી ઘડી શું કરવા ભોગવવા છે. કેટલું મોટું દુઃખ છે. અને આવું દુઃખ વારંવાર ભોગવવું, શું આપણે ચૂઝ કરશું એને કે હા આ મારી ચોઈસ છે, હા હું આ દુઃખને હું ભોગવીશ, મને મજા આવે છે, તો મૂર્ખ એવો માણસ હશે. એટલા માટે અહીંયા કીધું અંતકાલે મહાદુઃખ તસ્માદ જાગૃતિ જાગૃતિ, એટલા માટે તું જાગ જાગ. અને અહીંયા નારદજી પણ આ જ વસ્તુ કરે છે. કૃષ્ણ જ્ઞાન અને વૈરાગ્ય માટે ઘડી ઘડી જ્ઞાન અને વૈરાગ્યને ઉપાડે છે ને, ઉઠાડે કે ભાઈ ઉભો થા, ઉભો થા, ઉભો થા. અને પછી બીજું વૈરાગ્યને પણ સમજવા માટે ઘણી બધી વસ્તુઓ છે, ભક્તિને પણ સમજવા માટે ઘણી બધી વસ્તુઓ છે. આપણે ભક્ત બની ગયા એની ખાતરી શું?
બોલો, કાં તો ભક્ત બનવું છે તો બનીએ કેવી રીતે? આપણે બધાને શ્લોક તો ખબર જ છે, સ્મરણ સ્મરણમ કીર્તનમ વિષ્ણુ. ભક્ત બનવું છે કોઈ પણ વ્યક્તિનું, હું તો એમ કહું છું કે ભગવાનને છોડી દો. કોઈ એક મિત્ર છે, એના સાથે પાક્કી મિત્રતા કરવી છે, એની બધી જ વસ્તુ સાંભળો, એનું કીર્તન કરો, એનું રટન કરો, એનું મનન કરો, એની સેવા કરો. જો આ નવધા ભક્તિની પ્રકાર છે, આપણે શું કરી શકીએ? અને આ નવધા ભક્તિની ઘણી બધી વસ્તુ આવી છે. સૌથી પહેલા જો આશ્ચર્ય પણ છે, તમને બધાને સારું એ લાગે ના લાગે, ખબર પડે ના પડે, ભગવાન જાણે, પણ ભક્તિનું પહેલું પગથિયું એટલે કે શ્રવણ ભક્તિ. અને અહીંયા ભાગવતમાં પણ સૌથી પહેલા શ્રવણ ભક્તિનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. શ્રવણ ભક્તિનું પરમ ઉદાહરણ એટલે કે પરીક્ષિત મહારાજ. એમના જેવી કથા કોઈએ નથી સાંભળી. એના પછી શ્રવણ પછી આવે છે કીર્તન. કીર્તન એટલે કે સુખદેવજી જેવું કીર્તન કોઈએ કર્યું નથી. સ્મરણ, ત્રીજું ચરણ, પ્રહલાદજી જેવું સ્મરણ. પ્રહલાદજી જૈસા સ્મરણ કિસને નહીં કિયા. તમે અને હું ભગવાનને એવા એ રીતે બોલાવી જ ના શકીએ કે બધા જ નિયમો તોડીને ઈશ્વર હમારે લીએ આયા. અને એના પછી કીધું પાદ સેવનમ, સેવા કરવી. તો સેવા કરવાની ભક્તિ કોને કરી? તો લક્ષ્મીજીએ કરી. આવી ઘણી બધી વસ્તુ છે. વંદન છે, તો વંદન કોને કર્યું? તો અક્રૂરજીએ વંદન કર્યું. દાસ્ય એટલે દાસ્ય ભાવ કોનામાં હતો? હનુમાનજી. હનુમાન જૈસા દાસત્વ છે આપણામાં, એ સામર્થ્ય કે આપણે દાસત્વ આપણામાં લાવી શકીએ? ના લાવી શકીએ. એટલા માટે થઈને અહીંયા નારદજીએ ભક્તિ મારવાડીના આ બે સંતાનો જે હતા એમને ઘડી ઘડી કીધું ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ, જાગ્રત જાગ્રત, ભાઈ ઉભો થા ઉભો થા. અને પછી કઠોપનિષદના વાક્યો પણ કીધા. પ્રાપ્ય વરાન નિબોધત, ભાઈ ઉભો થા ઉભો થા. જ્ઞાનમ પ્રબુધ્યતે, વૈરાગ્યમ પ્રબુધ્યતે, ઉભો થા. વેદના પાઠ કર્યા, વેદાંતના પાઠ કર્યા, બ્રહ્મસૂત્રના સૂત્રો ગાધા, પણ તે છતાં પણ બસ આમ જરા કામ થાય, જરા કામ થાય, ઉભ્યા સુઈ ગયા. આપણા બાળકો કરે ને, આમ કરે, મમ્મી હજી તો 6 વાગ્યા સુવાડે ને, હે ને? આ શું છે? જરાક ચેતના થાય, પાછા સુઈ જાય. જરાક ચેતના થાય, પાછા સુઈ જાય. જરાક ચેતના થાય, પાછા સુઈ જાય. પણ અહીંયા નારદજીને આટલામાં નહોતું રમવું, એમને ઊભા કરવા હતા. ત્યારે જઈને નારદજીએ એ પ્રણ લીધો કે જે પણ થાય, જેટલા પણ સમય થાય, હું આ બંને સંતાનોને જાગૃત કરીશ કરીશ અને કરીશ. ત્યારે જઈને એમ કહેવાય કે આકાશવાણી થઈ, અને આકાશવાણીમાં એક પરમ માર્ગ દર્શાવવામાં આવ્યો નારદજીને, અને કીધું કે તમે ભગવાનનું ભજન કરો, ભજન કરો, અને માત્ર ભગવાનનું ભજન કરો, તમને માર્ગ સામે ચાલીને આવશે. અને બસ એ નીકળી ગયા. માર્ગ મળ્યો, તો માર્ગમાં કોણ મળ્યા? તો એમ કીધું કે સનત કુમારો મળ્યા. અને એ સનત કુમારો એમને એક માર્ગ દર્શાવ્યો. તો કયો માર્ગ આપ્યો? તો એમને માર્ગ આપ્યો કે બધા જ વેદોનો સાર ભાગવત, બધા જ પુરાણોનો રાજા ભાગવત, બ્રહ્મસૂત્રનો બધી જ વસ્તુ તમને એકમાં મળશે ભાગવત. એવી કોઈ વસ્તુ નથી જે ભાગવતમાં નથી. એટલા માટે થઈને તમે ભાગવતનું પારાયણ કરો, અને પારાયણ કરો એટલે આ બે વ્યક્તિ જ્ઞાન અને વૈરાગ્ય 100% ઉભા થઈ જશે. બસ આ માર્ગ મળવાની વાર હતી. નારદજીએ તરત જ કીધું કે હાલો, બસ તત્ક્ષણ. પુણ્ય માટે કોઈ રાહ હોય જ નથી, સારા કામ માટે રાહ કરી હમણાં જ આપણે ભાગવત શરૂ કરીએ. ત્યારે ના પાડે છે કે નહીં, એવા જગ્યા પર ભાગવત કરવી જે પવિત્ર પાવન હોય અને બધા જ ત્યાં આવી શકે. એટલા માટે અહીંયા બદ્રીનાથ, બદ્રી વિચારમાં ભાગવતનું આયોજન થયું. ભાગવત પ્રારંભ થાય છે. અહીંયા ભાગવતના ગુણગાન ગવાયા, અને એ ભાગવતના ગુણગાન અહીંયા ગાતા 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 એમ કહેવાય કે જેને આમંત્રણ નહોતું આપ્યું ને એ પણ બધા આવવા માંડ્યા. भागवत का बखान यहाँ से होने लगा. सदा सेव्या श्रीमद् भागवती कथा
क्या कहा यहाँ पे? सदा सेविया, हर क्षण आप श्रीमद् भागवत का सेवन कीजिए। एकम भागवतम शास्त्र मुक्तिदाने न गर्जति। કેટલી બધી એવી અહીંયા કેટલા બધા શ્લોકો આપ્યા છે કે જે ભાગવતના ગુણગાન અહીંયા ગાય છે। ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ચ ન પ્રયાગમ શુક શાસ્ત્ર કથા યાશ્ચ ફલેન સમતમ યદ। શું કીધું? ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ આ બધા તીર્થો પર જવું એમાંથી જેટલું પુણ્ય મળે છે ને આ બધા જ તીર્થોનું સમ ભેગું કરો ને અગર એટલું પુણ્ય તમને અહીંયા આ એક ભાગવત થી મળશે। જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય। જન્મો જન્મના પાપ કર્યા હશે એ જન્મો જન્મના પાપ પણ આ એક વાર પારાયણ કરવાથી નષ્ટ થાય છે। હું નથી કહેતો આ તો કોણ કહે છે? જોજો આપણે એમ કહીએ જન્માંતરે ભગત પુણ્ય, જન્મો જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એક ભાગવત થાય। તો અગર જો એ ઇન્વેસ્ટમેન્ટ નું વિચારજો કે કેટલા ઇન્વેસ્ટમેન્ટ, કેટલા પુણ્યનું ઇન્વેસ્ટમેન્ટ આપણા પિતૃઓએ કર્યું હશે, તમે પણ તમારી ઉપરની કેટલી પેઢીએ કેટલા પુણ્ય કર્યા હશે, ધીમે થોડા 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 પુણ્ય એ ભેગા થયા ત્યારે જઈને આ એક અસ્તિત્વમાં જે પેઢી છે ને એને આ ભાગવત શ્રવણનો લાભ મળ્યો છે। એટલે ક્યારે પણ એવું વિચારવું નહીં કે મેં કરાવી છે। જો હું પદ પર વાત આવી જશે ને એટલે ભગવાન કહે છે ભાઈ તારા સામે હું છું, તો કાઈ નથી। આપણે એના સામે કાઈ જ નથી। આપણા અભિમાન કરતા ઈશ્વરનો અભિમાન કેટલો હોવો જોઈએ, है ना? हमसे ईश्वर कितने लाख गुना बड़ा है। यदि हमारा अभिमान इतना है तो सोचिए जरा उसका अभिमान कितना होना चाहिए। और यदि ईश्वर खुद पर आ गया और उसका अभिमान हमें दिखाने लगा આપણું શું થશે ભાઈ? જ્યારે એ અનુભવ થાય ને કે મારી પત્ની મારી નથી રહી, મારો પતિ મારો નથી રહ્યો, મારા સંતાન મારા નથી રહ્યા, કુદરત મારા સાથે એવી રમત રમે છે, પૈસો મારો નથી, સંપત્તિ મારી નથી, એવી અવસ્થા પર આવી ગયો કે આ વિશ્વમાં કોઈ વ્યક્તિ મારું છે જ નહીં। અને એ સમયમાં જ્યારે તમે શબ્દો મૌન થઈ જાય, મન ધ્યાન તરફ જતું રહે ને ત્યારે અંદરથી એક ખબર નહીં ક્યાંથી એક શક્તિ આવે ત્યારે ખબર પડી જાય છોડ બધી વસ્તુ એક છે ભગવાન। હા એ મારા માટે છે, એ મારા સાથે છે। ક્યાંથી આવે છે? અગર જો અભિમાન બતાવવા બેસી ગયું ને ત્યારે આવું મનમાં આવે જ નહીં કે મારા માટે થઈને ઈશ્વર છે। એટલા માટે થઈને આ બધી જ વસ્તુ અહીંયા ભાગવતજીમાં મહિમા બતાવ્યો। અને છેલ્લે અંતિમમાં ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ જે સમય પર તમે ધરા છોડીને જતા રહેશો ત્યારે તમારું તેજ, ત્યારે તમારું પ્રેમ, ત્યારે તમારું આ તત્વ અમે ક્યાં ગોતવા જશું? તમને अगर हमने यदि इच्छा थी, हमें यदि ऐसी इच्छा उत्पन्न हुई कि कृष्ण से मिलना है, कृष्ण से बात करनी है, कुछ हंसी मजाक कृष्ण के साथ करना है, तो हाँ आपको ढूंढने कहाँ जाए? जे समय पर तमे आ पृथ्वी छोड़ीने जता રહેશો નાથ ત્યારે અમે ક્યાં જશું? કોના આધારે જીવશું? કંઈક તો એવું આપીને જાઓ। જો ભાગવતના અંદર જ આ બધા પ્રસંગો આવે છે। જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા તરફ જાય છે કંસનો વધ કરવા માટે, ત્યારે ગોપીઓને યજે છે ભાઈ તું ના જા, આટલો પ્રેમ કર્યો છે। ત્યારે શું આપે છે? આલે મારી વાસળી રાખો તમે, આ હું જ છું। પોતાનો પ્રેમ, પોતાનો પૂર્ણ તત્વ એક લાકડીમાં મૂકીને ગયો અને ગોપીઓએ લાકડી પાછળ પાગલ શક્ય બને?